હું એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. હું આવ્યો છું આમાં. ખેડૂત પહેલા, ખેડૂત આપને મોટા કરવાના નથી, પાર્ટી કરવાની. અને આજે જે અત્યારે બેઠા છે દિલ્હીના કેન્દ્રમાં જે બેઠા છે ને, એ અત્યારે ખાલી એક કંપનીનો અવાજ સાંભળે છે. એ અડાણી હોય કે અંબાણી, એનો અવાજ સાંભળે છે. કોઈ પણ અત્યારે કોઈ સામાન્ય નાગરિકનો કે આ ખેડૂતનો અવાજ કોઈ નથી સાંભળતા. અને આ વળતર છે ને, વળતર એક મુદ્દો બહુ જ મોટો છે. જો એ નહીં આપે ને તો આ સરકાર 30 વર્ષના મૂળિયા ઉખડતા વાર નહીં લાગે. વડ હોય ને વડ, એ એમ કે એના મૂળિયા બહુ ઊંડા હોય. જો એ વાવાઝોડામાં ઉડી જતો હોય તો આ તો સરકાર છે. અને આ ભાજપની સરકારમાં જો આપણી બેન દીકરીઓ સેફ નથી તો પ્રજાને અને ખેડૂતને કરવાનું શું? આ સરકાર એને અદાણી અને અંબાણી આગળ ગુલામ થઈ જાય છે. ગુલામ એટલે આપણે ગીરવે પહેલા મૂકતા ખેતર, એવું ગીરવે મુકાઈ ગઈ છે. એટલે આ કોઈથી સોલ્યુશન નથી. હવે ખેડૂતને જાગવું જોઈશે. તમને એ સીટ ઉપર નથી બેહાડ્યા કે એ જગ્યા ઉપર નથી બેહાડ્યા, અમે બેહાડ્યા છે. સામાન્ય નાગરિકો અને ખેડૂતે બેહાડ્યા છે. જો અમે બેહાડી શકીએ ને તો તમારા મૂળિયા ઉખાડીને અમે ફેંકી શકવાની પણ અમે ક્ષમતા ધરાવીએ છીએ. મોરબીથી તો અમે 100 ટ્રેક્ટર અને 200 ગાડીઓ લઈને આવ્યા છીએ. સરકારને કહેવા માગીએ છીએ કે ખેડૂત રસ્તા ઉપર ઉતરી ગયા છે. એટલે એ નાની વાત ન હોય. ખેડૂત એ શાંતિપ્રિય ખેડૂત છે. પહેલાં તો ખેડૂતને પાણી નથી મળતું. એક મુદ્દો એ છે. એક આ વીજલાઇનનો મુદ્દો છે. એમાં ખેડૂતની જમીન ઉપર એટલે એ દિલ ઉપર ઘા થાય છે. અને એમાં ખેડૂતને 2 થી 2.5 કરોડ રૂપિયાનું વળતર મળવું જોઈએ એવી માંગ છે અમારી. આ તમે જોવો બધાય ખેડૂતનો કેવો વિકાસ થયો હોય છે. રોડ ઉપર આવવું જોઈએ. જો એને વિકાસ ખરેખર કર્યો હોય તો ખેડૂત રોડ ઉપર ન આવે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતભરના ખેડૂતો જ્યારે અહીંયા ગાંધીનગર માટે કૂચ કરી રહ્યા છે ત્યારે સાણંદ ચોકડી પાસે અમે ઊભા છીએ. ટ્રેક્ટરો લઈને ખેડૂતો અહીંયા આવ્યા છે. યુવાનો પણ છે. એટલે આપણે જે એવું કહેતા હોઈએ છીએ કે અત્યારના યુવાનો શું આગળ જતાં ખેતી કરી શકશે? કોઈ બાપ એવું વિચારે છે કે એના બાળકને ખેતી કરાવે તો યુવાનો સાથે વાતચીત કરવી છે, સમજવી છે એમનો વિષય શું છે, એમને શું લાગે છે, ખેડૂતો માટે શું બદલાવવું જોઈએ. શું નામ છે આપનું? હરપાલસિંહ જાડેજા બેન. અને ક્યાંથી આવ્યા છો તમે? હું જામનગરથી આવ્યો છું. અચ્છા, જામનગરથી આવ્યા. અત્યારે યંગ ખેડૂતો પણ બહુ દેખાય છે. મોટા ભાગે હું જ્યારે ખેડૂત સાથે વાત કરું તો એક ખેડૂત પિતા એવું વિચારે કે મારો બાળક ક્યારેય ખેતી ન કરવો જોઈએ. કારણો શું? અત્યારના છોકરાઓ વિચારે ખેતી કરે. તમને પેલા હું એક વાત કહી દઉં કે તમે આ ભીડ જોઈ લો બેન. એક ભીડ બતાવી દો. આ જે ભીડ આવી છે ને એ કોઈ પૈસાથી બોલાવીને ભાડે લઈને નથી આવી. જેવી રીતના નેતાઓના જે પણ સભામાં ભીડ આવતી હોય ને એ આ ભીડ નથી. આ જગતના તાતની ભીડ છે. એના એ પોતાના હક માટે આવી છે. કોઈ માંગણીની પોતાનો હક લેવા આવી છે આ ભીડ, બરોબર. અને આજે જે અત્યારે બેઠા છે દિલ્હીના કેન્દ્રમાં જે બેઠા છે ને, એ અત્યારે ખાલી એક કંપનીનો અવાજ સાંભળે છે. એ અડાણી હોય કે અંબાણી, એનો અવાજ સાંભળે છે. કોઈ પણ અત્યારે કોઈ સામાન્ય નાગરિકનો કે આ ખેડૂતનો અવાજ કોઈ નથી સાંભળતા. તો એને અમે એ ભાન દેવડાવવા આવ્યા છીએ કે આ કોઈ અડાણીએ કે અંબાણીએ તમને એ સીટ ઉપર નથી બેહાડ્યા કે એ જગ્યા ઉપર નથી બેહાડ્યા, અમે બેહાડ્યા છે. સામાન્ય નાગરિકો અને ખેડૂતે બેહાડ્યા છે. જો અમે બેહાડી શકીએ ને તો તમારા મૂળિયા ઉખાડીને અમે ફેંકી શકવાની પણ અમે ક્ષમતા ધરાવીએ છીએ. એ અમે ખેડૂત છીએ. મોરબીથી મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે અને મોરબીના ખેડૂતોની મોટી સમસ્યા એ વળતરનો મુદ્દો છે, વીજપોલનો મુદ્દો છે. ખેડૂતો સાથે વાત કરીએ. કેટલા લોકો આવ્યા છે મોરબીથી? મોરબીથી તો અમે 100 ટ્રેક્ટર અને 200 ગાડીઓ લઈને આવ્યા છીએ. સરકારને કહેવા માગીએ છીએ કે ખેડૂત રસ્તા ઉપર ઉતરી ગયા છે. એટલે એ નાની વાત ન હોય. ખેડૂત એ શાંતિપ્રિય ખેડૂત છે. અને એની માંગ લઈને જો ગાંધીનગર સુધી ઉતરા હોય તો સરકારને સમજવું જોઈએ. જો આટલામાં સમજી જાય તો સારું. 27 દૂર નથી. અને એ 12 વર્ષ ઉજવી અત્યારે વિકાસના 12 વર્ષ. આ તમે જોવો બધાય ખેડૂતનો કેવો વિકાસ થયો હોય છે. રોડ ઉપર આવવું જોઈએ. જો એને વિકાસ ખરેખર કર્યો હોય તો ખેડૂત રોડ ઉપર ન આવે. અને આ વળતર છે ને, વળતર એક મુદ્દો બહુ જ મોટો છે. જો એ નહીં આપે ને તો આ સરકાર 30 વર્ષના મૂળિયા ઉખડતા વાર નહીં લાગે. વડ હોય ને વડ, એ એમ કે એના મૂળિયા બહુ ઊંડા હોય. જો એ વાવાઝોડામાં ઉડી જતો હોય તો આ તો સરકાર છે. અને ખેડૂતે બનાવેલી સરકાર છે કે એ ઘરે તો લાવ્યા નથી. અને એમ કે આ પાર્ટીના માણા, ઓલા પાર્ટીના માણા. અમારે અહીંયા મોરબી જિલ્લાના ઓલા પેજ પ્રમુખથી માંડીને તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય આમાં નથી જોડાણા. હું એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. હું આવ્યો છું આમાં. ખેડૂત પહેલા, ખેડૂત આપને મોટા કરવાના નથી, પાર્ટી કરવાની. તમારા જિલ્લાએ તો મંત્રી પણ આપ્યા છે. એટલે કાંતિ અમૃતિયા છે, જેતપર બી આવ્યા હતા અને વિશ્વાસ આપીને ગયા છે ખેડૂતોને કે આ બંધ કરાવી દઈશું કામ. તો ખેડૂતોને વિશ્વાસ નથી એ વાત પર? પણ હજી બંધ જ નથી થયું બેન. તો કેવી રીતે એનો વિશ્વાસ આવે? એના જ ગામના વિશ્વાસ નથી કરતા તો અમે તો એના મામાના ગામના હી. તો અમારે કેવી રીતે વિશ્વાસ કરવો? કામ કોઈથી બંધ થાય એવું નથી. આ સરકાર હે ને અદાણી અને અંબાણી આગળ ગુલામ થઈ જાય છે. ગુલામ એટલે આપણે ગીરવે પહેલા મૂકતા ખેતર, એવું ગીરવે મુકાઈ ગઈ છે.
એટલે આ કોઈથી સોલ્યુશન નથી. હવે ખેડૂતને જાગવું જોઈશે અને ખેત પેદાશાને બંધ કરશું ને તો જ આને રેલો આવશે, નકા સરકારને રેલો આવે એમ નથી. આપણે આને હે ને જબરજસ્તી એટલી કરે છે, પોલીસ પ્રશાસનને બધું વેચાઈ ગયું છે, આમ એને નહીં પહોંચી. હવે આપણે ખેડૂતને સંગઠિત થઈને શાકભાજી અને દૂધ બંધ કરશું ને તો જ આ સરકારને રેલો આવશે, બાકી આની સાથે સંઘર્ષ કરવાથી આપણે નહીં પહોંચી. આપણે ડિટેન કરીને ડબ્બા ભરીને લઈ જાય, 100 મોકલે 200 મોકલે, વધારે થાય તો 500 ખેડૂતને પકડીને લઈ જાય. તો હવે આને એક જ રસ્તો છે, છાશ પાણી દૂધ બધું બંધ, બાકી રસ્તો આ સરકારને પહોંચવાનો નથી. આપનું શું નામ છે, ક્યાંથી આવ્યા છો? અમે મોરબીથી આવ્યા છીએ, ખાખરાળા ગામ છે, કિશનભાઈ કાંજીયા નામ છે અમારું. તો મોરબીના ખેડૂતોની વળતર સિવાયના કયા કયા મુદ્દા છે કે જેના ઉપર તમે લડવા માટે આટલા બધા આવ્યા છો? જો મેડમ, પહેલાં તો ખેડૂતને પાણી નથી મળતું, રેડી. એક મુદ્દો એ છે, એક આ વીજલાઇનનો મુદ્દો છે. એમાં ખેડૂતની જમીન ઉપર એટલે એ દિલ ઉપર ઘા થાય છે, અને એમાં ખેડૂતને 2 થી 2.5 કરોડ રૂપિયાનું વળતર મળવું જોઈએ એવી માંગ છે અમારી. એટલે મોરબીથી બહુ વધારે ખેડૂત આવ્યા. તમે બધા મોરબીથી આવેલા છો? મોરબી. અચ્છા, તો ત્યાં થોડા ટાઈમ પહેલા જ્યારે ખેડૂતો વિરોધ કરતા હતા ત્યારે પોલીસ સાથે બબાલ પણ ખૂબ થઈ હતી. હવે મારપીટનો આદેશ દેતા જ કોણ હશે કે લેડીઝોને માર્યા? આ ભાજપની સરકારમાં જો આપણી બેન દીકરીઓ સેફ નથી તો પ્રજાને ને ખેડૂતને કરવાનું શું? સમાધાન શું હોઈ શકે આનું? સરકાર પાસેથી શું અપેક્ષા છે તમારી? પૂરતું વળતર આપી દે આપને ખેડૂતોને તો કાંઈ અપેક્ષા જ નથી, બીજી કાંઈ જતું જ નથી. આ મોંઘા ભાવની જમીનું પછી તો ખેડૂતોને મફત દઈ દેવાની ને. એટલે સરકાર પાસેથી માત્ર એક જ અપેક્ષા છે કે વળતરના મુદ્દે સરકાર કંઈ ધ્યાન આપે કે આ વિષય પર ચર્ચા થાય. એટલે સંવાદ એ હંમેશા એક એ વચ્ચેનો રસ્તો હોય છે. એટલે કંપની અને ખેડૂતનો જો સંવાદ થાય તો પણ થઈ જાય. જી, શું નામ છે આપનું? રાજુ ચાપાણી. અને તમે ક્યાંથી છો? હું જેતપુરથી. જેતપુરથી જ છો. તો થોડા સમય પહેલાં તો તમારે આવ્યા હતા મંત્રી અને વિશ્વાસ આપીને ગયા છે કે કામ બંધ કરી દેશે. ત્યારે તો આખા ગામે મેં જોયું છે કે બધા જ એમની સાથે હતા અને કહ્યું હતું કે અમને વિશ્વાસ છે. વિશ્વાસમાં લીધા હતા પણ કામ હજી ચાલુ જ છે. અત્યારની હાલની પોઝિશનમાં કામ પોલનું ચાલુ જ છે. ખાલી આવીને મલમપટ્ટી કરીને વયા જવાનું, બાકી કામ કીધે બંધ થયું નથી. કામ અત્યારે ઓલરેડી ચાલુ જ છે. હા, એટલે થોડા દિવસ પહેલાં હું જ્યારે જેતપુર ગઈ ત્યારે ધારાસભ્ય મંત્રી બધા જ ત્યાં હતા. એટલે પ્રકાશ વરમોરા પણ ત્યાં હતા અને કાંતિભાઈ પણ ત્યાં હતા અને બધાને વિશ્વાસમાં લીધા હતા. પણ હજી ખેડૂતોને વિશ્વાસ નથી સરકાર પર કે કંઈ રિઝલ્ટ મળશે.